આ ગાડી આ ડોહીમાં પડ્યા છે અહીંયા આજે આ ખોલો સાહેબ હું ક્યાં તમને ના પાડું છું આ ખોલો તો ખરા મેં ક્યાં તમને દંડની ના પાડી છે આ માજી પડ્યા ઇમરજન્સીમાં લઈ જવાના છે હજી આ કોઈ લોકો જવાબ નથી દેતા હજી જો ગાડીનો લોક લાગેલો છે એમાં પણ આ ખોલી દો આ માજીને લઈ જવાના મારે ઇમરજન્સીમાં તમે સમજો હો આ હોસ્પિટલની ફાઇલ છે આ રાજકોટ સિટી પોલીસ આ આજની તારીખ આ આજનો રિપોર્ટ અને આ ડોહીમાં બેઠા ઇમરજન્સીમાં બીજી હોસ્પિટલે શિફ્ટ થવામાં અને આ સાહેબ છે જવાબ દે છે ફાઇન ભરી દો હજી લોક મારો ખોઈલો નથી ગાડીનો માતા માટે દોડી ગયેલા એક પુત્રને ટ્રાફિક પોલીસે માનવતાની સજા આપી હોસ્પિટલમાં માતાજીને ઇમરજન્સી હોવાથી તાત્કાલિક પોતાની ગાડીથી એ યુવક એ હોસ્પિટલ લઈ જાય છે અને હોસ્પિટલ જઈ અને ડૉક્ટરને બતાવે છે તો ડૉક્ટર એમ કહે છે કે તમારા માતાજીને તમે અન્ય જગ્યાએ ખસેડી લો અને જ્યારે નીચે આવે છે તો જોઈ છે કે તેની જે ગાડી છે જે ઇકો ગાડી છે એને કોઈ તાળું મારી ગયું છે ને તાળું પોલીસે માર્યું છે અને જ્યારે એ પોલીસને એમ કહે છે કે મારા માતૃશ્રી બીમાર છે એમને ઇમરજન્સી છે તમે તાત્કાલિક ગાડી ખોલી દો મારે મારા માતૃશ્રીને લઈ અને અન્ય હોસ્પિટલે જવું છે એક આખો વિડીયો પણ એ બનાવે છે પરંતુ એમ છતાં પણ માનવતા વગરની રાજકોટની યુનિવર્સિટી પોલીસ આ વ્યક્તિનો દંડ પણ વસૂલે છે અને 1 કલાક સુધી ઇમરજન્સીનું દર્દી એ રોડ પર રખડતું રહે છે નમસ્કાર ન્યૂઝ રૂમ સાથે આપનું સ્વાગત હું કિશન કાઠેલિયા ઘટના એ રાજકોટના યુનિવર્સિટી રોડ પર કૃષ્ણા હોસ્પિટલ આવેલી છે ત્યાંની છે જ્યાં અહીં માતાને પથરીનો દુખાવો ઊભો થયો અને એનો પુત્ર જેનું નામ છે જસ્મીન ઘેડિયા એ જસ્મીન ઘેટિયા પોતાના માતૃશ્રીને લઈ અને પ્રસિદ્ધ કૃષ્ણા હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે લઈને જાય છે તેમના માતાજીનો દુખાવો એ ગંભીર પણ હતો અને એમની પાસે પૂરતો સમય પણ ન હતો એટલે જસ્મીનભાઈ એ હોસ્પિટલના નીચે ગાડી પાર્ક કરી દે છે કે જે હોસ્પિટલ પાસે પોતાનું પાર્કિંગ પણ નથી કારણ કે હોસ્પિટલ પાસે પાર્કિંગ ન હોવાથી હોસ્પિટલની સામેની સાઈડ ગાડી પાર્ક કરી તરત પોતાના માતાજીને લઈ સીધા હોસ્પિટલમાં જાય છે ડૉક્ટરે તરત સારવાર શરૂ કરી પણ તેને કહ્યું કે તમારે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડશે એટલે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો પણ જ્યારે તેમનો પુત્ર જસ્મીન એ નીચે આવે છે ત્યારે જોવા મળે છે કે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તેમના ગાડીના ટાયર લોક કરી દેવામાં આવ્યા છે અને ગાડીના જે નંબર છે કે જે ગાડી એમની ગાડીના ટાયર લોક કરી ગઈ હતી એ પોલીસના ગાડીના નંબર એ એમની ગાડી પર લખેલા હતા જોકે ફોન કર્યા બાદ જે પોલીસવાળા છે 30 મિનિટે આવ્યા અને એવી રીતે આ વ્યક્તિ સાથે વાત કરી જાણે કે એને કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય અત્યાર સુધી તો હું બોલતો જ આવું છું પરંતુ આખી ઘટનાને તમે પણ જોઈ લો આ વિડીયો એ રાજકોટના યુનિવર્સિટી વિસ્તારનો છે કે ત્યાંની પોલીસે એક દર્દી અને તેના પરિવાર સાથે કેવું વર્તન કર્યું જોકે ત્યારબાદ એમના વિડીયો પણ પોલીસે ઉતાર્યા તેમને ધમકી પણ આપી અને લાચાર વ્યક્તિ પાસે ફાઇન ભરાવ્યું ત્યારે જ પોલીસે લોક ખોલ્યો તો મારા સવાલ એ રાજકોટની હપ્તાખોર પોલીસને છે કે કોઈ વ્યક્તિ એ તકલીફમાં છે તો તમે એ વ્યક્તિને દંડવો જ તમારે જરૂર છે ને મદદ ન થઈ શકે પોલીસ તરીકે અને કોઈ જગ્યાએ હોસ્પિટલ છે એનો ઇમરજન્સી એરિયા છે ત્યાં પાર્કિંગ ન હોય એ કોઈ નાગરિકની ભૂલ છે એ ભૂલ તો કોર્પોરેશનની છે પણ છે ને જાવને ત્રેવડ હોય તો દંડો ને એને ગાડી લોક કરતા પહેલા પોલીસને વિચાર પણ ના આવ્યો કે આ હોસ્પિટલનો એરિયા છે અહીંયા હોસ્પિટલો છે તો કોઈ લાચાર અને દોડતો માણસ જ અહીંયા આવ્યો છે તો કમસે કમ આપણે અહીંયા ગાડી લોક ના કરીએ અચ્છા લોક થઈ ગયા પછી તમે જોવું પણ છો કે એક માં છે એ બિચારી રોડ પર બેઠી છે પેલો ભાઈ કાગળ બતાવે છે તેમ છતાં પણ તમે તો 30 મિનિટે ગાડી લોક કર્યા પછી આવો છો અને પછી પણ તમે ગાડી ખોલવામાં એને જવા નથી દેતા તમે માનવતા નથી રાખતા હવે તમને એમ થશે કે તમે આ લોકોને ટ્રાફિકના નિયમો માટે પાલન કરવા માટે લોકો તમે પેલું કરો છો એમ તો રાજકોટમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ થાય છે અનેક જગ્યાએ મોટા માણસો ગાડીઓ પાર્ક કરે છે ત્યાં કેમ તમે તમારા સાહેબના એક ફોનથી જવા દો છો હે
ત્યારે તમે જવા દો છો કોઈ એવા ફોન આવી જાય તો. ત્યારે આ યુવકના શબ્દો છે કે મારી માતા માટે દોડ્યો પણ મારી ગાડી લોક થઈ ગઈ. હા હા વિડીયો ચાલુ છે. આ સાહેબ ધમકી મારે એક વિડીયો ઉતારો કેવું કરો. આ સાહેબ એમ ધમકી મારે. ગાડી ઓનલી પટ્ટાની અંદર છે. આ હોસ્પિટલની ફાઇલ છે મારી પાસે. મારે ઇમરજન્સીમાં બીજી જગ્યાએ શિફ્ટ થવાનું છે સાહેબ. જોઈ લ્યો પટ્ટાની અંદર ગાડી છે, જોઈ લ્યો. હે તમે જોવો આ ફાઇલ તમને સાહેબ દેખાડું. મારે હોસ્પિટલની ફાઇલ બીજી ઓફિસમાં મારે અટાણે દવાખાને શિફ્ટ થવાનું છે. તમારો મેમો હું ભરી દઉં, જલ્દી છૂટો કરો. હાલો આ સાહેબ છે, આ હોસ્પિટલની ફાઇલ છે. આ ભાઈ અહીંયા લોક મારીને વયા ગયા છે. લાઈવ હોસ્પિટલની ફાઇલ. આ હોસ્પિટલની ફાઇલ છે. આ રાજકોટ સિટી પોલીસ. આ આજની તારીખ, આ આજનો રિપોર્ટ. અને આ ડોહીમાં બેઠા ઇમરજન્સીમાં બીજી હોસ્પિટલે શિફ્ટ થવામાં. આજનો રિપોર્ટ. અને આ સાહેબ છે જવાબ દે છે ફાઇન ભરી દો. હજી લોક મારો ખોઈલો નથી ગાડી. લાવો લાયસન્સ આપે. હે આપું. જો આ ગાડી વાળો સાહેબ, શું નામ તમારું? જસ્મીનભાઈ ઘેટિયા. આ ગાડી આ ડોહીમાં પડ્યા છે અહીંયા. આજે આ ખોલો સાહેબ, હું ક્યાં તમને ના પાડું છું? આ ખોલો તો ખરા. મેં ક્યાં તમને દંડની ના પાડી છે? હા ખોલજો. આ માજી પડ્યા ઇમરજન્સીમાં લઈ જવાના છે. હજી આ કોઈ લોકો જવાબ નથી દેતા. હજી જો ગાડીનો લોક લાગેલો છે એમાં. હજી આ ટાયરમાં ખાલી લોક ગાડી ખુલ્લી. હા પણ આ ખોલી દો, પણ ખોલી દો. આ માજીને લઈ જવાના મારે ઇમરજન્સીમાં. તમે સમજો છો? એ માજીને બેવડાવી દો ગાડીમાં. હું તમને એ તો કહું, તમે સમજતા નથી. ખોલો ગાડી. ક્યારનો હું તમને રિક્વેસ્ટ કરું છું. તમે કેટલી વાર લગાડી? આ લાઈવ વિડીયોમાં મારી પાસે છે. કોઈ વાંધો નહીં. અમે ક્યાં તમને કારાગારી કરી? તમને બીજું કાંઈ કીધું? ગાડી ખોલી બેવડાવી દો અને હું તમે જાતા એટલે હું હમણાં લોક ખોલી નાખું. હું તમને કે કાંઈ કીધું? હા. ના ના, એ તો ઓલું છે. મોબાઈલ નંબર બોલો. 84 600 પૂરા, 66 800 પૂરા, 66 800. અને તમે પણ જો તમારી મા માટે દોડો છો તો આવું ન થાય એના માટે આ સ્ટોરી તમે કરજો કિશનભાઈ. અને મારી એક વિનંતી છે રાજકોટ પોલીસને કે થોડી માનવતા નીતિ લાગુ કરો. આજકાલ મોટા લીડરોના કાફલામાં આખા જ રસ્તા ભરાઈ જાય છે. ચારે બાજુ ટ્રાફિકો જામ થઈ જાય છે. ત્યાં કોઈ લોક લગાડતા નથી. તો હોસ્પિટલ પાસે તો થોડો અવકાશ આપો લોકોને. સાવચેતી અને સમયની ગંભીરતાને પોલીસ એ ખૂબ સારી રીતે સમજતી હોય છે. પણ આવી જગ્યાએ પોલીસે કેમ નથી સમજતી એ પણ એક જોવા જેવો સબ્જેક્ટ છે. એટલે હોસ્પિટલ પાસે ગાડી પાર્ક કરી હતી. માતા રોડ પર રજડી પડી અને જ્યારે એને બીજી જગ્યાએ શિફ્ટ કરવાના હતા તાત્કાલિક, ત્યારે ત્યાં લોક કરી દેવામાં આવી. અધિકારીઓ એ એક જ વાત કરી કે ફાઇન નહીં ભરો તો અમે તમને નહીં છોડીએ. મોટા માણસોની ગાડીઓને તમે એમનેમ છોડી દો છો. રાજકોટમાં જ્યાંથી તમે હપ્તા લો છો એ હોટલો, રેસ્ટોરન્ટો, શાળાઓ, સ્કૂલો, કોલેજો, ત્યાં બધે જ તમે બધું જ પાર્કિંગ થવા દો છો. તો હોસ્પિટલ પાસે તમને એક દર્દી અને એની વેદનાને તમે ન સમજી શક્યા. આમ તો પોલીસે ઘણી માનવતાવાદી વાત કરતી હોય છે. દંડ પણ લીધો. પરિવાર એ કલાકો સુધી રોડ પર રઝળતો પણ રહ્યો.
અને ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું. તમારી મા સાથે આવું ન થાય એટલા માટે ખાસ કરીને તમે હોસ્પિટલે પણ જાઓ તો ગાડીને યોગ્ય જગ્યાએ પાર્ક કરજો, કારણ કે પોલીસમાં હવે માનવતા નથી બચી. માનવતા એ રાજકોટ પોલીસમાં બિલકુલ નથી. પોલીસવાળાને મારે, પોલીસવાળાએ છાટકા બને, પોલીસવાળાએ થોડી માનવતા પણ ના દાખવે. આપ રાજકોટથી છો, સૌરાષ્ટ્રથી છો, તમારા વિસ્તારની શું પરિસ્થિતિ છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.